ગુજરાતના 8 શ્રેષ્ઠીઓના પદ્મ એવોર્ડમાં ટાંગલિયા હાથ વણાટ કળાના વઢવાણના લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરતા ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લવજીભાઈ પરમારે દેશનો પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. એમના આ સન્માન 700 વર્ષ જૂની ટાંગલિયા હાથ વણાટ કળાને જીવંત રાખવાના યથાર્થ પ્રયાસો બદલ આપવામાં આવ્યું છે. છેલ્લા 40 વર્ષથી લવજીભાઈ પરમારે આ પરંપરાગત કળાને માત્ર જાળવી જ નથી પરંતુ તેને વધુ વિકસાવી અને તેમણે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડી છે. તેમણે રોજગારીની તકો પૂરી પાડી છે. આ રીતે તેમણે કળા અને રોજગારી બંનેનું સંરક્ષણ કર્યું છે. સરકારે પણ લુપ્ત થતી કળાના જતન માટે લવજીભાઈના યોગદાનની નોંધ લેતા લવજીભાઈ સરકારનો આભાર માન્યો છે અને આ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડ પ્રદેશનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ માત્ર લવજીભાઈ માટે જ નહીં પરંતુ ગુજરાતની સમૃદ્ધ કળા પરંપરા માટે ગૌરવની ક્ષણ છે. આ અંગે ઝાલાવાડના પદ્મશ્રી એવોર્ડ વિજેતા લવજીભાઈ પરમારે જણાવ્યું હતું, હું છેલ્લા 40 વર્ષથી લુપ્ત થતી ટાંગલિયા વણાટ કામ કારીગર છું અને આ કામગીરીમાં મેં 150થી વધુ લોકોને અત્યાર સુધીમાં રોજગારી આપી છે. તેમાં 40 જેટલી મહિલાઓ જ છે અને આમાં મહિલાઓ પણ કામ કરે છે. સરકાર તરફથી અમને અત્યાર સુધીમાં 5થી 6 જેટલી હેન્ડલૂમની સહાય મળી છે. અમને ગુજરાત સરકાર અને આરપીડી ફાઉન્ડેશન સરકારની ખૂબ જ મદદ મળી રહી છે. જે કેસ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. હું વઢવાણ ડાંગી સેવા 7માં રહું છું અને વણાટ કામ કરું છું. અમારું વણાટ કામ ટાંગલિયા વણાટ કામ છે, જે ભરવાડને લગતી કલા છે. આ વણાટ કામ ટાંગલિયા વણાટ કામ ભરવાડની સાથે સંકળાયેલો કલા છે. અને એ કલા પહેલા રફ આઇટમમાં બનતી હતી. અમે એને કોટનમાં બનાવી અને સારા એવા કોટન, ઊન અને સિલ્કની અંદર પણ બનાવી. 1990ની અંદર મેં મેરિનો ઊન બનાવી. મેરિનો ઊનની અંદર ટાંગલિયા વણાટ કામ કર્યું. જે શાલ બનાવી હતી એનો મને નેશનલ એવોર્ડ 1990માં મળ્યો. પછી ત્યારબાદ 2019ની અંદર કોટન નેચરલ કલર ની અંદર સાડી બનાવી. જે સાડીની અંદર મને સંત કબીર એવોર્ડ થી મને નવાજવામાં આવ્યો. આજે પણ મને આ મારી કલા 40 વર્ષથી હું જાળી રહ્યો છું અને એ 150 જણા મારી પાસે કારીગરોને મેં તૈયાર કર્યા છે. નવા નવા ડિઝાઇન, નવી નવી આઈટમ જેવી કે કુર્તી, શાલ, સાડી, દુપટ્ટા વગેરે પ્રોડક્ટ બનાવી અને ગુર્જરી દ્વારા વેચાણ કર્યું છે. WSC દ્વારા અમને નવી ટેકનિક જાણકારી મળી છે. એની દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે અને પછી પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે. અમારા કુટુંબો, મારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે. અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ અને સરકારશ્રી તરફથી જે મને નવાજવામાં આવ્યો છે, જે મને. મારું નામ પરમાર મુકેશ છે અને હું આ ટાંગલિયા કલા સાથે સંકળાયેલો છું. અને જે ભારત સરકારે જે મારા પપ્પાને પદ્મશ્રી એનાયત જાહેર કર્યો છે તે માટે હું ભારત સરકારનો આભારી છું. અને આ અમારી કલા 700 વર્ષ જૂની કલા છે. એક સમયે જ્યાં અમારી કલા એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે. તે બદલ ભારત સરકાર અમને આ પદ્મશ્રી એનાયત કરે છે. અને આનાથી અમારા જેવા જે કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે. અને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે ટાંગલિયા કલામાં તમારા, તો આનાથી કેવું પ્રોત્સાહન મળશે આ કલાને અને કારીગરો? આનાથી ને બધાને કે જે નવી અત્યારે જે બજારમાં માંગ ચાલી રહી છે ટાંગલિયા કલાને લઈને, એનાથી ને તે પ્રોત્સાહિત થશે અને એવોર્ડથી પણ તે પ્રોત્સાહિત થશે કે આ કામ કરવાથી આપણને આવી રીતે એવોર્ડ પણ મળે છે.